પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખી જીસીએસ પોર્ટલની ખામીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી। રાજ્યની 37 યુનિવર્સિટીઓની 6 લાખ બેઠકો સામે માત્ર 45 લાખ જ રજીસ્ટ્રેશન થતા તેમણે પ્રવેશ પ્રક્રિયાની મુદત 20 દિવસ વધારવા માંગ કરી છે। ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે પોર્ટલની વહીવટી જટિલતા, ધોરણ 12ની માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટની વિગતોમાં રહેલી ખામીઓને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે અને આ પરિસ્થિતિનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને થઈ રહ્યો છે। યુજીને એડમિશન માટે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશનનું જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એના માટે મુદત વધારવા માટે આજે મેં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। ખાસ કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલાં પ્રવેશ આપી દે છે અને પછી જીકાસ પોર્ટલ શરૂ થાય છે। એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે।